ધારે તો બધું જ કરી શકે. માતા ધારે તો બાવળની ડાળે ગુલાબ મોહરાવી શકે. માતા ધારે તો આપણે બાગમાં પરાવર્તિત કરી શકે. ધન્ય છે જીજા માતાને કે જેમણે ઘર અને દેશના વિપરીત વાતાવરણમાં પણ બાળ શિવાજીના કુમળા મન પર મહાન વિભૂતિઓની ચરિત્ર ગાથા ગાઈ અને શૌર્ય અને સાહસને લિપિ અંકિત કરી. બાળકના સૂક્ષ્મ વિચારોનું મૂળ માતાના હાલરડામાં જ ગૂંથાયેલું હોય છે. માતાના દેહમાંથી જન્મેલું શિશુ તેના દૂધથી પોષાય છે, લાડકોડથી મોટું થાય છે, પ્રેમથી માનવ બને છે અને પ્રેરણાથી મહામાનવ બને છે. ધન્ય છે માતા મોડાલસાને કે જેમણે પોતાના રાજપુત્રોને ગળથૂથીમાંથી જ આધ્યાત્મિકતાના પિયુષ પાઈ તેમણે તેમના આત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવ્યું. એટલું જ નહીં, તેમણે પોતાના બ્રહ્મર્ષિ સમા તેજસ્વી સંતાનોને સંન્યાસ લેવાની શીખ આપી. હે પુત્રો, આત્મા સચેતન છે, શક્તિપુંજ છે, શરીર નાશવંત છે, ક્ષણભંગુર છે. આત્મા નિત્ય છે. આપણે આપણો દેહભાવ ત્યજી આત્માનું સાચું સ્વરૂપ ઓળખી અવિનાશી પ્રભુની ભક્તિ કરવાની છે. એ જ મનુષ્ય જન્મનો પરમ ધ્યેય છે. માટે સમય છે ચેતી જાઓ, સાવધાન થઈ જાઓ. અસાર એવા સંસારનો ત્યાગ કરી પરમ તત્વને પામવા તમે સૌ ત્યાગી બનો એવી મારી ઈચ્છા છે. જેવી આપની આજ્ઞા માટે. ખરેખર તપોવનમાં તપ કરતા ઋષિમુનિઓ કરતા માતાનું તપ અધિક છે. માતાની આ જ વિલક્ષણ પ્રતિભા સદૈવ માનવ માત્ર માટે અકલ્પ્ય જ રહી.